તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે કેરળના વાયનાડની દુર્ઘટનાની વાત કરીશું. આપણા દેશમાં ભૂસ્ખલન એટલે કે ભેખડો ધસી પડવાની ઘટનાઓ સામાન્ય છે. અલબત્ત આવી ઘટનાઓ હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં વધુ બનતી હોય છે. ચોમાસાની સિઝનમાં તમે સમાચારોમાં એના દ્રશ્યો જોતા હશો. આવી જ ઘટના કેરળના વાયનાડમાં બની છે. મંગળવાર વાયનાડ વાસીઓ માટે અમંગળ પુરવાર થયો. ભારે વરસાદ પડતા જ આકાશમાંથી એવી આફત વરસી કે ચારે કોર ફક્ત ને ફક્ત વિનાશ જોવા મળ્યો. એવો વિનાશ જે 119 કરતાં વધુ લોકોનો જીવ ભરખીને ગયો. હજુ કાટમાળ નીચે અનેક જિંદગી દટાયેલી હોવાની આશંકા છે. રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલુ છે. સેના એક જિંદગીને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. પણ કદાચ આ ભેખડ, આ ધસમસતા પાણી અને આફતની આ નરી વાસ્તવિકતા વચ્ચે જિંદગી જીવતી હશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે. સવાલ એ છે કે આખરે ભૂસ્ખલનની ઘટનાએ વાયનાડમાં મોતની ચીચિયારીઓ કેવી રીતે ગૂંજી? તેની પાછળનું કારણ શું હતું? કેવી રીતે આ કુદરતી આફતે વાયનાડને જમીનદોસ્ત કરી નાખ્યો? કેવી રીતે ભેખડો ધસી પડી? તેની પાછળના કેટલાક અન્ય કારણો પણ જવાબદાર છે. શું આ કુદરતી આફત હતી કે પછી માનવ સર્જિત ભૂલોનું પરિણામ? તેના વિશે પણ જાણવું જરૂરી છે. પણ સૌથી પહેલાં આપને સમજાવીએ કે આખરે આ દુર્ઘટના જે સર્જાઈ છે એ કઈ જગ્યાએ સર્જાઈ. વાયનાડના મેમ્પાડીના પર્વતીય વિસ્તારમાં આખી આ દુર્ઘટના સર્જાઈ. 119થી વધુ લોકોના મોતના સમાચાર છે. એનડીઆરએફ સહિત અનેક એજન્સીઓ અહીં તૈનાત છે. એરફોર્સના 2 હેલિકોપ્ટર્સ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ છે. કન્નૂરથી આર્મીના 225 જવાનોને વાયનાડ મોકલાયા છે. ઇજાગ્રસ્તોને તરત હોસ્પિટલમાં લઈ જવાયા છે. રાજ્યના મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીમાં પણ જોતરાઈ ગયા છે. મુડક્કઈ ગામમાં સૌથી વધુ નુકસાન થયાના સમાચાર છે. મુડક્કઈ ગામમાં 250 લોકો ફસાયા. ગામમાં 65 પરિવારો રહેતા હતા. ટી એસ્ટેટના 35 કર્મચારીઓ પણ અત્યારે આ દુર્ઘટનામાં લાપતા છે. આ દુર્ઘટના પછી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ત્વરિત પગલાં પણ લીધા છે. શું પગલાં લેવાયા એ પણ સમજો. કોઝિકોડ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગ્રેનાઇટની ખાણોને બંધ કરવાના આદેશ પણ સરકારે આપ્યા છે, જેથી આ પ્રકારની દુર્ઘટના ફરી વખત થાય તો તેમાં નુકસાનીથી બચી શકાય. પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની સાથે વાતચીત કરી. પીએમ મોદીએ કેરળ સરકારને તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં, પીએમ મોદીએ બીજેપીના કાર્યકર્તાઓ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાય એની ખાતરી કરવા માટે બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાને કહ્યું હતું કે પીએમ મોદીએ કેરળમાંથી બીજેપીના એકમાત્ર સંસદ સભ્ય સુરેશ ગોપીની સાથે પણ વાતચીત કરી હતી. વાયનાડના મુડક્કી, ચુરામાલા, અટ્ટામાલા અને નૂલપુજા ગામની સૌથી વધારે અસર અહીં જોવા મળી રહી છે. ભૂસ્ખલનની આ આફતે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કર્યો હતો 2021માં સ્ટડી કે કેરળના 43% ભાગમાં ભૂસ્ખલનનો ખતરો છે. 2021માં જ આ ચેતવણી આપવામાં આવી હતી. ઇડુક્કીના 74% ભાગમાં પર્વતો આવેલા છે. વાયનાડના 51% ભાગમાં પર્વતો આવેલા છે. એનાથી જ આખો આ વિસ્તાર ઘેરાયેલો છે અને એટલા જ માટે આ વિસ્તારમાં ભૂસ્ખલનની શક્યતા વધારે છે. પણ છતાં આ રિપોર્ટને અવગણવામાં આવ્યો. કેરળના કેટલાક વિસ્તારો વેસ્ટર્ન ઘાટ હેઠળ આવે છે. વાયનાડનો એક મોટો વિસ્તાર પશ્ચિમ ઘાટ હેઠળ આવે છે. પશ્ચિમ ઘાટના પર્વતોમાં વાસ્તવમાં ક્લેનું પ્રમાણ વધારે હોય છે, જેના લીધે આ પર્વતો પર વધારે પાણી પડતા જ એ ફેલાઈ જાય છે
જેના કારણે ભૂસ્ખલનનું જોખમ વધી જાય છે. હવે આ ભૂસ્ખલનની ઘટના શું છે એ સમજવું પણ જરૂરી છે, જેનાથી આપને ખ્યાલ આવે કે આખરે ભૂસ્ખલન કોને કહેવાય. ભૂસ્ખલન એક કુદરતી હોનારત છે. જમીનના પેટાળમાં હલનચલનના કારણે ભૂસ્ખલન થાય છે. પહાડી વિસ્તારોમાં વધારે સમસ્યાઓ ઊભી થતી હોય છે. ઊંચીતા પથ્થરો અને કાટમાળ નીચે પડવા લાગે છે. ભારે વરસાદ, ભૂકંપ કે જ્વાળામુખીના કારણે થાય છે. દેશમાં દર વર્ષે ભૂસ્ખલનની 20થી 30 મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. વાયનાડમાં આજની ઘટનાના કારણો તમારે જાણવા જોઈએ, કારણ કે તેનાથી ખ્યાલ આવે કે આ પ્રકારની ઘટના થવા પાછળના કારણો કયા કયા હોય છે. પહેલું કારણ એ કે કેરળ ચાના બગીચાઓ માટે જાણીતું છે, કારણ કે મોટા ભાગમાં કેરળમાં ચાના બગીચાઓ મોટી સંખ્યામાં આવેલા છે. મોટા પાયે જંગલોનો અહીં નાશ કરાયો છે, જેના કારણે ભૂસ્ખલનની દુર્ઘટનામાં પણ વધારો થયો છે. બીજું કારણ એ કે કેરળમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો અને ચોમાસાની શરૂઆત પણ એ ત્યાંથી જ થતી હોય છે. ભારે વરસાદના કારણે પર્વતીય વિસ્તારોમાં જમીન પોચી થઈ જાય છે અને એના કારણે પણ આ પ્રકારની ઘટનાઓ સર્જાતી રહે છે. વાયનાડમાં કાબીની નદી આવેલી છે. એની ઉપનદી મનંતાવળી થોડા રમૂડી શિખરથી નીકળે છે. ભૂસ્ખલનના કારણે આ નદીમાં પૂર આવવાથી વધુ નુકસાન થયું. પૂરના કારણે કાટમાળ ઝડપથી પર્વતો પરથી નીચે આવે છે. કેરળના મુખ્ય સચિવ ડોક્ટર વી વેણુએ ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે લોકો હજી મિસિંગ છે, એટલે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી શકે છે. આ વિસ્તાર સંપૂર્ણપણે અલગ અલગ છે, જેના કારણે કેરળના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ છે. એનડીઆરએફ અને આર્મી પણ મદદ માટે પહોંચી ગઈ છે. જો કે આ વિસ્તારમાં સતત ભારે વરસાદથી વરસી રહ્યો હોવાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ તકલીફ પડી રહી છે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. આ જગ્યાઓમાં મુડક્કઈ, અટ્ટામાલા અને કુહોમ જેવા વિસ્તારો સામેલ છે. અમે તમને આ જ દુર્ઘટના વિશે વધુ માહિતી પણ આપીશું, પરંતુ અત્યારે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે આ પ્રકારની દુર્ઘટનાઓ થઈ તેની પાછળ સિસ્ટમ કેવી રીતે ફેલ છે, કયા એવા કારણો રહ્યા જેના કારણે સમય સૂચકતા વાપરવામાં ન આવી અને વિકાસની દોટમાં જે પ્રાકૃતિક સંપત્તિ હતી તેનું નુકસાન કરવામાં આવ્યું અને એકંદરે આ નુકસાન એ માનવજાત માટે મોત સાબિત થયું. કુદરતી આફતને સમજવા જેવી છે, કારણ કે કુદરતી આફત એ આવી પડતા મુશ્કેલીનો પહાડ અહીં તૂટી પડ્યો છે. ધસમસતા પાણી અહીં રોકાવાનું નામ નથી લેતા. જે તસવીરો આવી રહી છે એ પણ ચોંકાવનારી છે, કારણ કે પહાડો ધસી પસતા જે પાણીનો પ્રવાહ હતો એ પણ પૂરજોશમાં વહી રહ્યો છે અને તેની સાથે તણાઈ રહી છે અનેક જિંદગી. તેના વિશે કરીશું વાત એક બ્રેક બાદ. વાયનાડમાં વરસેલી આફતને તસવીરોથી જોશો તો તેની ઘટના અને ગંભીરતાને આપ સમજી શકશો. આ તસવીરો જુઓ. અહીં જિંદગી ઝોલા ખાતી હતી. એનડીઆરએફના જવાનો મહેનતથી એ પ્રયત્ન કરી રહ્યા હતા કે ધસમસતા પાણીના વહેણમાં કોઈ જિંદગી બચી જાય અને તેનું મિલન તેના પરિવાર સાથે કરવામાં આવે. આફત એ રીતે વરસી પડી કે જેણે આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોને કંઈ સમજવાનો મોકો જ ન આપ્યો. કારણ કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે રાતનો સમય હતો. અંધારામાં એક ધારી આફતે લોકોની ઊંઘમાં ને ઊંઘમાં જિંદગી લઈ લીધી. કેટલાય લોકો જાગે તે પહેલાં તેમના સ્વજનો તેમની સાથે ન હતા અને આ જ રીતે પાણીમાં વહીને ક્યાંય જતા રહ્યા હતા. કાટમાળ મળ્યો તેમાંથી અનેક લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી મળી રહી છે. જે લોકો મોતને ભેટ્યા તેમાં મોટી સંખ્યામાં બાળકો હતા, વૃદ્ધો હતા અને યુવાઓ પણ હતા. તેમને ખબર ન હતી, કારણ કે આખો વિસ્તાર એ પર્વતીય છે
અને પર્વતની વચ્ચે આ નાના નાના ગામો આવેલા હતા અને તેમાં આ લોકો ફસાઈ ગયા હતા. જેવું વરસાદનું પાણી આવ્યું અને ભૂસ્ખલન થયું કે તુરંત જ એ પાણીના પ્રવાહની સાથે એ પથ્થરો પણ નીચે આવ્યા અને એ પથ્થરો એ લોકો પર પડ્યા અને મોતનું કારણ પણ બન્યા. હજુ વરસાદ સતત વરસી રહ્યો છે. આફત હજી ઓસરી નથી, પણ તેના પુરાવા આપણી સામે જીવંત છે. વાયનાડની ઘટનાથી એટલું ચોક્કસ સમજી શકાય કે પ્રકૃતિ સાથે જો કોઈ ચેડા કરે અને એનું ધ્યાન ન રાખે તો પ્રકૃતિ પોતાનો પાવર બતાવીને લોકોની જિંદગી પર મોત બનીને વરસી પડે છે. વરસાદ વરસવા એ કોઈ નવી વાત નથી, પણ જે રીતે આફત અહીં મોત રૂપે વરસી તેના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. સેનાના જવાનો રેસ્ક્યુ ઓપરેશન કરીને બચેલા લોકોને હેમખેમ સલામત સ્થળે પહોંચાડી રહ્યા છે. સતત એનડીઆરએફ અને સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હેલિકોપ્ટરની મદદથી અંતરિયાળ વિસ્તારમાં જ્યાં કોઈ પહોંચી ન શકે એવી જગ્યાએ ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને હજુ પણ આ ઓપરેશન યથાવત છે. આશા માત્ર એટલી જ કે જે લોકો હજુ પણ જીવે છે અથવા તો એવી જગ્યાએ ફસાયેલા છે જ્યાંથી તેમનું બહાર નીકળવું છે એ લોકોને સલામત રીતે બહાર કાઢી શકાય. કારણ કે આખી આ ઘટનામાં કેન્દ્ર સરકારે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ અહીં પહોંચ્યા. આ સાથે સ્થાનિક પ્રશાસન પણ અહીં આફતમાંથી બહાર નીકળવાના રસ્તા શોધી રહ્યું છે. કેદારનાથમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. કેદારનાથમાં પણ જે રીતે આફત વરસી પડી હતી તેણે પણ અનેક લોકોને જિંદગી વેરવિખેર કરી નાખી હતી. આ જ પ્રકારે અનેક એવા કિસ્સા ભારતમાં દર વર્ષે ચોમાસાની આ સિઝનમાં બનતા રહે છે. સવાલ એ છે કે વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે, પહાડોને કાપીને તેમાંથી પથ્થરો કાઢી નાખવામાં આવે છે અને જમીનમાં એ પાણી પ્રસરી જતાં જમીન પોચી પડે છે અને પથ્થરો એ અચાનક આ જ રીતે ધસી પડે છે. આફતના આ અણધાર્યા આક્રમણે લોકોની ચિંતા સતત વધારી છે. કારણ કે જે લોકો મોતને ભેટ્યા એ પ્રકૃતિની સાથે જીવનારા લોકો હતા. કારણ કે તેમની સાથે તેમનો નાતો વર્ષોથી હતો. પણ જેમ જેમ સમય બદલાયો એમ એમ સ્થિતિ બદલાઈ અને બદલાયેલી સ્થિતિના કારણે આજે પરિણામ આપણી સામે છે. કેરળમાં ભૂસ્ખલનની દુર્ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. 5 વર્ષ પહેલાં જ આ જ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. એ સમયે 17 લોકોના મોત થયા હતા. એ સમયે વાયનાડના 4 ગામ મુડક્કઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપૂજામાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જો કે આ દુર્ઘટનામાંથી કોઈ જાતનો પાઠ ભણવામાં ન આવ્યો અને એટલે જ વધુ એક વખત વાયનાડની ધરતી પર વિનાશ થયો અને 119 કરતાં વધુ લોકો મોતને ભેટ્યા. પીએમની ઓફિસ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 2 લાખનું વળતર પણ આપવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર અપાશે. કેરળના માથેથી હજી આફત ટળી નથી. કેરળમાં વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. એડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, નાયનાડ, કુન્નૂર અને કાસરગોડ જિલ્લા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજા 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આવા સંજોગોમાં આ વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો રહે છે. આ ખતરાને ટાળવા માટે હવે દેશના નિષ્ણાંતો એક વ્યવસ્થા ઊભી કરવાનું સૂચન કરી રહ્યા છે કે જેનાથી આ પ્રકારની ઘટનાઓ બીજી વખત ન બને. ભૂકંપની જેમ ભૂસ્ખલન માટે આગાહી સિસ્ટમ વિકસાવવી જોઈએ. પર્વતીય વિસ્તારોમાં સુરક્ષિત સ્ટ્રક્ચર ઊભા કરવાની પણ જરૂર હોવાનું નિષ્ણાંતોનો મત છે. હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરી શકે છે, જો કે ક્યાં ભૂસ્ખલન થઈ શકે છે એની આગાહી કરવી મુશ્કેલ છે. આવા સંજોગોમાં નિષ્ણાંતોની સમિતિએ જ ભૂસ્ખલનની શક્યતા ધરાવતા વિસ્તારોની ઓળખ કરવી પડશે. નિષ્ણાંતો એવી પણ સલાહ આપે છે કે જે રીતે આપણા દેશમાં ભારે વરસાદની સ્થિતિમાં નદી કિનારાની આસપાસના લોકોની સુરક્ષિત સ્થાનોએ શિફ્ટ કરવામાં આવે છે, એ જ રીતે
અપનાવવાની જરૂર છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો ખતરો છે, એટલે ભારે વરસાદની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થાનોએ શિફ્ટ કરવા જોઈએ. આપણા દેશમાં મુશ્કેલી એ છે કે માત્ર દુર્ઘટના થાય એ પછી જ અધિકારીઓ સફાળા જાગે છે. તેઓ એ પછી જ ઉપાયો વિચારવા લાગે છે અને ત્યાં સુધીમાં આફત પોતાનું કામ કરીને જતી રહે છે. આપણે કુદરતી આફતો માટે વધુ સજ્જ થવાની જરૂર છે. જંગલોના કપાતા જે જંગલો કપાઈ રહ્યા છે તેને રોકવા જોઈએ. પહાડી વિસ્તારોમાં ઘર બનાવતી વખતે સાવચેતી પણ રાખવી જોઈએ. ભૂસ્ખલનના કારણે 119થી વધુ લોકોના મોત થયા છે. જો કે એ સિવાય પણ નુકસાન ઘણું બધું થયું છે, જેને કેવી રીતે પહોંચી શકાશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. ઘરો, રસ્તાઓ, પુલો અને અન્ય ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. ભૂસ્ખલનથી જમીન, પાણી અને વનસ્પતિને પણ વ્યાપક નુકસાન થયું છે. ભૂસ્ખલનથી આર્થિક પ્રવૃત્તિઓ પણ ઠપ થઈ જાય છે અને આર્થિક તંગીનો પણ લોકોને સામનો કરવો પડે છે. આ બધા નુકસાન કરતાં માણસોની જિંદગી વધારે મહત્વની છે. એટલા માટે જ વહીવટી તંત્રે જિંદગી બચાવવા માટે વધારે સતર્ક અને સભાન થવાની જરૂર છે. નહીં તો વાયનાડ જેવી ઘટનાઓ દેશમાં બનતી રહેશે અને લોકો મોતના મુખમાં ધકેલાતા રહેશે. કારણ કે આ રીતની સ્થિતિ, આ રીતના જે કારણો છે એની પાછળ અનેક એવા પરિબળો પણ જવાબદાર છે જે આ પ્રકારની ભૂસ્ખલનની ઘટના માટે જવાબદાર બની શકે છે. ભૂસ્ખલન ખાસ એ પહાડી વિસ્તારોમાં સૌથી વધારે થતા હોય છે. ઉત્તરાખંડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ દર વર્ષે આપણને જોવા મળતી હોય છે. વાયનાડમાં આટલી મોટી સંખ્યામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા કદાચ વાયનાડના ઇતિહાસમાં પણ સૌથી વધારે હશે. કારણ કે કુદરતી આફતમાં આ રીતે મોતનો આંક સતત વધી રહ્યો છે. ઇજાગ્રસ્તોને જેટલી પણ સારવાર આપવામાં આવતી હતી એટલી પૂરી પાડવામાં આવી રહી છે. સહાય પણ શક્ય એટલી કરવામાં આવશે. રાજ્ય સરકાર પણ ત્વરિત પગલાં લઈને આખી આ ઘટનાને ગંભીરતાથી જોઈ રહી છે. પણ કુદરતી આફત સામે કોઈનું જોર ચાલતું નથી. કુદરતના ક્રોધ સામે ટકવું પણ એટલું જ મુશ્કેલ હોય છે. આફત જ્યારે ચારે બાજુથી કોઈ પણ સ્થિતિને ઘેરી વળે ત્યારે તેમાંથી બહાર નીકળવું પણ એટલું જ મુશ્કેલ બની જતું હોય છે. વાયનાડની સ્થિતિ પણ અત્યારે એવી છે. સ્થાનિક પ્રશાસન, સ્થાનિક તંત્ર અને લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે હજુ જેમ બને એમ રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં કરવામાં આવે અને લોકોને સહી સલામત પાછા પોતાના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવે. પણ મુશ્કેલીનું આ મુકામ એટલું જોઈએ એટલું આસાન નથી. કારણ કે પહાડો તૂટી પડ્યા છે, પહાડ આફતનો તૂટી પડ્યો છે અને તૂટેલા પહાડે માણસની જિંદગીને મોતને ઘાટ ઉતારી છે. હજુ સુધરવાની જરૂર છે કે પ્રકૃતિને આપણે નહીં બચાવીએ તો પ્રકૃતિ પોતાનો પાવર બતાવીને આપણી જિંદગીને એકને એક દિવસ છીનવી લેશે. જે રીતે વાયનાડમાં થયું એવી ઘટના પણ દેશના બીજા પહાડી વિસ્તારોમાં પણ થઈ શકે છે. એટલે જે પ્રકૃતિ કુદરતે આપણને આપી છે એ પ્રકૃતિનું જતન કરીએ. કારણ કે બદલાયેલી સ્થિતિ અને બદલાયેલા વરસાદની પેટર્નના કારણે પણ આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સવાલ એ છે કે શું આ ગ્લોબલ વોર્મિંગની વોર્નિંગ છે? જો હજુ પણ આપણે સાવધાન નહીં થઈએ, જો હજુ પણ આપણે સચેત નહીં થઈએ તો કુદરત આપણને આફતમાં એ રીતે ઘેરી લેશે કે જેમાંથી બહાર નીકળવું આપણા માટે એક કસોટી સમાન હશે. નિષ્ણાંતો ચોક્કસ અલગ અલગ પોતાનો મત રજૂ કરી રહ્યા છે, પણ નિષ્ણાંતોના મત કરતાં લોકોએ પણ અહીં જાગૃત થવાની જરૂર છે. પહાડી વિસ્તારમાં જે રીતે આ મુશ્કેલી ધસી પડી તેના કારણે હજુ પણ મોતનો આંક વધે તો પણ નવાય નહીં. કારણ કે અહીં એક જિંદગીની શોધ થઈ રહી છે, પણ સરવાળે NDRFના જવાનોને મળી રહી છે નિષ્ફળતા. આશા રાખીએ કે જે પણ લોકો કોઈ જગ્યાએ ફસાયા હોય એ સહી સલામત બહાર નીકળે અને પોતાના સ્વજનો સાથે ફરીવાર તેમની મુલાકાત થાય અને એક તેમની નવી જિંદગીની શરૂઆત થાય.